હાય મિત્રો, મારું નામ છે સની કાપડિયા અને અમે આજે જઈ રહ્યા છે પાવાગઢ ફરવા માટે, આખી વિથ ફેમિલી સાથ જોડે. અને અત્યારે અમે રોકાયા છે આ હોટલમાં ચા નાસ્તો કરવા માટે. ચલો મારા ફેમિલી સાથે તમારી મુલાકાત કરાવું. આ છે મારા મોટાભાઈ આકાશભાઈ, બાજુમાં છે સાગરભાઈ અને મારા ફોઈના છોકરા છે ચંદ્રકાંતભાઈ. આ મારા મોટાભાઈ ફોઈના છોકરા દિનેશભાઈ અને આ બધા ટેણિયાઓ રમે છે આ બાજુ. આ છે મારા મોટા મમ્મી ગૌરીબેન કાપડિયા. મારે સ્વેટર કાઢી દેવા દો. ચલો પેલા લોકો આવો સ્ટાર્ટ મળે છે. આ છે મારા ફોઈ, પાવાગઢ જઈએ છીએ અને પાવાગઢ ગયા છે વડોદરા ઉભા રહ્યા અને ચા નાસ્તો કરવા હોટલમાં રોકાયા છે. તમે આવી જાઓ. હવે ચલો હું મારી બીજી ફેમિલી જોડે મળાવું તમને. ભાભી અને નાના ભાભી, આ છે મારા બેન અને એમની બેબી સોનું. ચલો હવે તમને હું રેસ્ટોરન્ટ બતાવું કે અમે ક્યાં ચા નાસ્તો કરવા ઊભા રહ્યા. આ છે હોટલ, તમે જોઈ શકો છો, તુલસી રેસ્ટોરન્ટ રૂમ્સ. બસ હવે અમે અંદર જઈએ, ચા નાસ્તો કરીએ, પછી અહીંથી સ્ટાર્ટ લઈશું અને માતાજીના દર્શન કરવા માટે જઈશું. હવે અમે ચા નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ પાવાગઢ. ઠંડી બહુ વધારે જ પડતી છે, બોલતા બોલતા બી મારા મોઢામાંથી ધુમાડા નીકળી રહ્યા છે. ચલો તો હવે અમે તમને બતાવીશું કે પાવાગઢ બરાબર. ચલો હવે દોસ્તો, હવે મિત્રો અમે હવે પહોંચવા આવ્યા છીએ. બસ બહુ છે, એના કારણે આપણે જે ડુંગર કહેવાય દેખાતો છે નહીં. બસ બહુ વધારે જ પડતી છે. અત્યારે સમથિંગ વાગી રહ્યા છે સવારના 8 અને મંદિર ઉપર આમ જોવા જઈએ તો બહુ વધારે ધુમ્મસ છે. તો એના લીધે આપણે મળે આવ્યું નથી, પણ અમે તમને પૂરી કોશિશ કરી કે તમને પૂરેપૂરું મંદિર દેખાય એ રીતે પૂરી કોશિશ કરી. બસ મિત્રો હવે અમે પહોંચી ગયા છે પાવાગઢ. હવે અમે તમને નીચે ગાડીમાંથી અને પછી તમને બતાવું કે પાવાગઢ અને માતાજીના દર્શન. બહાર બહુ ધુમ્મસ છે, તમને એકવાર બતાવી દઉં છું કે કેવું છે કે બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે બહાર બહુ વધારે જ પડતી ઠંડી છે, એના લીધે કંઈ જ દેખાતું નથી અત્યારે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે? પાવાગઢ.
પાવાગઢ, અને ત્યાં એવું છે કે પોતાને આપણે પ્રાઇવેટ સાધન લઈ તમારે જવું હોય તો અહીંયાથી જ એમનું સાધન જે હોય ત્યાંથી તમારે ત્યાંથી જ જવું પડે, એટલે કે પોતાનું પ્રાઇવેટ સાધન લઈને ના જઈ શકીએ આપણે. તો હવે હું તમને બતાવીશ કે ત્યાંનો રૂટ કેવો છે અને શું છે ને બધું. તો આગળ મળીએ વિડીયોમાં. તમે જોઈ શકો છો કે હવે બસમાં બેસી ગયા છીએ અને તમને બહારનો બતાવું કેવો છે અને જુઓ. ચલો મિત્રો, હવે અમે બસમાંથી ઉતરી ગયા છે અને હવે અમે જઈશું પાછળ, જે મારી પાછળ દેખાય છે ત્યાં મઠ ઉપર. ચલો તમને ત્યાં લઈશું. આ મિત્રો છે પાવાગઢ અને હવે અહીંયાથી અમે ઉપર જવાના છીએ. અમે સીડીથી નથી જવાના, અમે રોપવેમાંથી જવાના, કેમ કે અમે આવ્યા છે ભાષા કરવા માટે આ પેડાની. તો તમે જોઈ શકો તો સીડીથી જવું એવું પોસિબલ છે નહીં. તો હવે અમે જઈશું. જોઈ શકો છો આ રોપવેમાંની કેટલી લાંબી લાઈન છે. 1 કલાક તો થઈ ગયો છે ઊભા રહેતા, અત્યારે બી બહુ વધારે જ લાઈન છે. અમારો નંબર આવી ગયો છે હવે રોપવેમાં જવાનો. તો હવે અમે ઉપર જઈને રોપવે બતાવીએ, બરાબર. નીચે મૂકી દેજો. ફાઇનલી અમે રોપવેમાં બેસી ગયા છે. હવે તમે જોઈ શકો છો. હવે તમને બહારનો નજારો હું બતાવું. જો તો ફાઇનલી ગાઈસ અમે રોપવેમાંથી ઉતરી ગયા છે અને હવે સમથિંગ 250 થી 300 પગથિયા છે. તો ઉપર ચડવા પડશે. એના માટે કોઈ લિફ્ટ નથી કે નથી કોઈ રોપવે. તો 300 પગથિયા ચડીને જવું પડશે. તો ચલો મળીએ આગળ વિડીયોમાં. તમે જોઈ શકો છો ગાઈસ કે કેટલા પગથિયા ચડ્યા છે. હજુ બી આના ઉપર 200 પગથિયા હશે. 100 પગથિયા ચડી ચૂક્યા છે અમે. અને મળીએ આગળ વિડીયો. એક બાધા હતી એ મારા ભાણાની, એને તેડા ભારો પર ચૂકવાના હતા. તો અત્યારે મેં એને ચૂક્યા છે, તમે જોઈ શકો છો.
અત્યારે બધાની બાધા પૂરી થઈ ગઈ છે અને હવે અમે માતાજીના દર્શન કરવા જઈશું અને પછી અમે જઈશું જમવા માટે અને પછી ત્યાંથી રિટર્ન ઘરે. આ પૂજાનું છે, પૂજા અહીંયાથી કરીશું અમે અત્યારે તમે જોઈ શકો. અહીંયા પૂજા કરવાની હતી. બસ હવે પૂજા થઈ જાય પછી અમે મંદિરે જઈ પછી માતાજીના આવો આપણા ભાઈને પૂછીએ કે કેવું થાય કે આપણે ઉપરથી આવ્યા કેવું લાગે નીચેથી ઉપર સુધી. બસ મજા કરતા કરતા થોડા થાકી બી ગયા વજન ઉપાડીને મજા આવી છે. માતાજીના દર્શન કરવા મળ્યા કેવું લાગે? આટલી ભીમાં દર્શન કર્યા કેવું લાગે? બહુ મજા છે. તમારે આવું જોઈએ. તો તમે બી એકવાર જરૂર નહીં આવો. આગળ આવીને કોઈ ઉપાડ દીધવાનું પૂજા સંપન્ન થઈ ગઈ છે અને હવે આપણે માતાજીના દર્શન બી કરી લીધા છે અને હવે આપણે થોડું અહીંયા પાવાગઢમાં થોડું મંદિરો બીજા છે બધા ત્યાં દર્શન કરીશું અને પછી આપણે નીચે જઈશું પછી આપણે જમીન પછી ઘરે અમદાવાદ પાછા. ચલો ત્યારે આપણે મારા મોટા ભાઈ છે આપણે એમને પૂછી દઈએ કે એમને દર્શન કરવા ગયા તો કેવું રહ્યું? ખૂબ જ મજા આવી ગઈ છે. આજે દર્શન બહુ સારા થયા છે. ચલો એમના તો દર્શન સારા થઈ ગયા, અમને બી થઈ ગયા. માતાજીને સાક્ષાત એવું લાગ્યું કે સાસરી અદભુત છે અહીંયા એવું લાગ્યું. અને પૂજા કરાવી ને ત્યારે બી આમ અંદરથી જે બધી નેગેટિવિટી હતી એ બધી નીકળી ગઈ છે અને બહુ આમ એકદમ ખુશ લાગે છે. હવે અમે એક ગેમ રમવા માટે અહીંયા સ્ટોપ લીધો છે કે 3 બોલ આવે અને એમાંથી 2 બોલ તમે ટપની અંદર રાખો તો તમને એક ટેડી બિયર ફ્રી આપવામાં આવે. તો જોઈએ મારો નાનો ભાણીઓ રમવાનું કહે છે. ચલો મારી ભાણી છે નાખશે પહેલે. ચાલો પહેલામાં જ મિસ થઈ ગઈ છે. મારા ભાઈ બી મિસ થઈ ગયા છે. બંને મિસ થઈ ગયા છે. બસ બધું હવે અમે જે જ્યાં છે અને પછી જઈશું જમવા માટે અને ત્યાંથી જઈશું ઘરે. ચલો મળીએ પછી વિડીયો. અમે આવી ગયા છે હવે જમવા હોટલ હેરિટેજમાં. મિત્રો અમે બેસી ગયા છે હોટલમાં જમવા માટે અને તમે જોઈ શકો છો અત્યારે બહુ મોડું થઈ ગયું છે જમવા માટે. સમથિંગ 4:30 વાગી ગયા છે. બધાને ભૂખ એવી લાગી છે કે બધાએ જમવાનું ફટાફટ ચાલુ કરી દીધું. ચલો હું એકવાર તમને બતાવી દઉં.
જ્યારે બી અહીં પાવાગઢ જમવા માટે આવો તો આ હોટલની મુલાકાત જરૂરથી લો, કેમ કે આ હોટલનું ખાવાનું બેસ્ટમાં બેસ્ટ છે. તમને સારું લાગશે અને પસંદ બી સારું આવશે. ચલો મળીએ પછી બીજા વિડીયોમાં, અવનવાર બ્લોગ્સમાં. બરાબર, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ચલો.